હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ લચકા મોહનથાળની રેસિપી. લગ્ન પ્રસંગ હોય કે કોઈ સારો એવો પ્રસંગ હોય ત્યારે આપણે આ રીતનો મોહનથાળ બનાવીએ છીએ. ઘરમાં આપણે બનાવવા જઈએ છીએ પણ આવો મોહનથાળ આપણાથી બનતો નથી. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. અને રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હવે મેઝરમેન્ટ માટે આપણે એક વાટકી લઈ લેવાની છે અને તેનાથી જ બધું માપ લેવાનું છે. અહીંયા 2 વાટકી જેટલો બેસન લઈ લીધો છે. બેસન મેં અહીંયા જે રેગ્યુલર બેસન આવે છે લઈ લીધો છે. તેની જગ્યાએ તમે કરકરો બેસન પણ લઈ શકો છો. 1 વાટકી ઘી ઓગાળીને લેવાનું છે. 1 વાટકી ખાંડ, અડધી વાટકી દૂધ, ડ્રાયફ્રૂટ્સ લઈ લીધા છે અને 1 ચમચી એલચી પાવડર લઈ લીધો છે. હવે સૌથી પહેલાં આપણે એક પરાત લઈ લેવાની છે. તેની અંદર આપણે જે બેસન લીધું હતું એ બેસન એની અંદર નાખી દેવાનું છે. હવે સૌથી પહેલાં આપણે એની અંદર જે દૂધ લીધું હતું એ દૂધ હલકું ગરમ હોય, આપણે આંગળી નાખી શકીએ એટલું ગરમ દૂધ હોવું જોઈએ. તેમાંથી 4 ચમચી દૂધ આપણે બેસનની અંદર એડ કરી દેવાનું છે. અને આપણે જે મેલ્ટ કરેલું ઘી લીધું હતું તેમાંથી 4 ચમચી ઘી આપણે તેની અંદર એડ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આ જે પ્રોસેસ આપણે કરી રહ્યા છીએ તેને ધાબો દેવો કહીએ છીએ. આ ધાબો દેવો ખૂબ જ જરૂરી છે. આ એક મેઇન પોઈન્ટ છે, એટલે આ જરૂરથી કરવી. હવે આપણે ઘી દૂધને બેસનની સાથે એકદમ બરાબર મિક્સ કરી દેવાનું છે, હલાવી દેવાનું છે. અને આ રીતે હાથની ઉપર ઘસીને આપણે બેસન, દૂધ અને ઘીને મિક્સ કરવાનું છે. અને આપણે આ રીતે પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તો આપનું ટેક્સચર જે મોહનથાળનું છે એ ખૂબ જ સારું એવું આવશે. અને બેસનના એક દાણાની ઉપર આપણે જે ઘી અને દૂધ એડ કર્યું છે એ આવી જશે. હવે બધા બેસનને આપણે ભેગું કરી દેવાનું છે, મિક્સ કરી દેવાનું છે. અને આ રીતે દબાઈને આપણે તેને ભેગું કરવાનું છે. અને તેને અડધો કલાક માટે ઢાંકીને આ રીતે રેસ્ટ આપવાનું છે. 30 મિનિટ પછી હું તમને ખોલીને બતાવું છું તો તમે જોઈ શકો છો કે એનું જે ટેક્સચર છે એકદમ કડક થઈ ગયું છે, દાણેદાર થઈ ગયું છે. હવે તેની અંદર આ જે ગાંઠા છે તેને આપણે દૂર કરવાના છે. તો તમે ચાળણી લઈ શકો છો, અથવા તો તે આપણે નહીં કરવું હોય તો તમે અહીંયા મિક્સર જાર લેવાનું છે. મિક્સર જારની અંદર બધું જ બેસન એડ કરી દેવાનું છે અને પલ્સ મોડ પર ચાલુ બંધ કરીને તેને 1 થી 2 વખત માટે ગ્રાઇન્ડ કરી દેવાનું છે. જેથી જે અંદરની જે ગુઠલીઓ હશે એ બધી દૂર થઈ જશે અને આ રીતનું તેનું ટેક્સચર આવી જશે. હવે આપણે પેણી લઈ લેવાની છે. તમે એલ્યુમિનિયમની, સ્ટીલની અથવા તો નોનસ્ટિક પેન પણ લઈ શકો છો, પણ એ જાડા તરિયાવાળું હોવું જોઈએ અને મોટું હોવું જોઈએ. હવે ઘી એડ કરી દેવાનું છે. ત્યાર પછી તેની અંદર બેસન એડ કરી દેવાનું છે. બધું જ બરાબર મિક્સ કરતા રહેવાનું છે. સતત એને હલાવતા રહેવાનું છે અને ઉતાવળ નથી કરવાની. અને લો ફ્લેમ પર જ આપણે બેસનને ચડવા દેવાનું છે, બેસનને કૂક કરવાનું છે. આ જ રીતે આપણે સતત તેને હલાવતા રહેવાનું છે. સ્ટાર્ટિંગમાં જે તેનું ટેક્સચર છે એ થોડું ઘટ હશે, પણ જેમ જેમ આપણો બેસન શેકાતો જશે તેમ એ હલકું થતું જશે અને પહેલાં કરતાં તેનો કલર પણ ચેન્જ થશે. આપણે જે બેસનનો કલર છે એ બિસ્કિટ કલર આવે છે, લાઇટ બિસ્કિટ કલર તેવો કરવાનો છે. પહેલાં કરતાં આપણું જે બેસન છે એ હલકું થવા માંડ્યું છે. હવે સતત તેને આ રીતે હલાવતા રહેવાનું છે. ફાસ્ટ ફ્લેમ પર આપણે આ પ્રોસેસ નથી કરવાની. જો તમે ફાસ્ટ ફ્લેમ પર કરશો તો જે બેસનનો કલર છે એ ડાર્ક થઈ જશે અને મોહનથાળ ખાવાની મજા નહીં આવે. એટલે લો ફ્લેમ પર જ આપણે બેસનને શેકાવા દેવાનું છે. આ જ રીતે ચલાવતા રહેવાનું છે. પહેલાં કરતાં જે બેસનનું ટેક્સચર છે એ ઢીલું થઈ ગયું છે, તેનો કલર પણ પહેલાં કરતાં ચેન્જ થવા માંડ્યો છે. હજી 2 થી 3 મિનિટ આ જ રીતે બેસનને શેકાવા દેવાનું છે. તો બેસનનો કલર આપણો જે પરફેક્ટ આપણે જોઈએ છે એવો આવી ગયો છે. તો તેની અંદર હવે જે દૂધ આપણે રાખ્યું હતું તેમાંથી 3 થી 4 ચમચી દૂધ આપણે એડ કરવાનું છે. ફ્રેન્ડ્સ, જેવું તમે 3 થી 4 ચમચી દૂધ એડ કરશો અને હલાવશો તેવું જે મિક્સર છે એ બધું ઉપર આવી જશે અને નીચે એ તળિયે ચોંટશે. એટલે જ આપણે જે પેણી લઈએ છીએ એ જાડા તરિયાવાળી લેવાની અને જે દૂધ છે એ ધીમે એડ કરવાનું છે. આ રીતે દૂધ એડ કરવાથી જે આપણું બેસન છે એ દાણેદાર ટેક્સચર થશે અને એકદમ જ સોફ્ટ મોહનથાળ બનીને રેડી થશે. હવે બધું જ દૂધ મેં એડ કરી દીધું છે. હવે બધું આપણે બરાબર મિક્સ કરી દેવાનું. દૂધ મિક્સ કરવાથી જે બેસનનો કલર છે ઓર ડાર્ક થશે અને તે દાણેદાર થશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ 2 થી 3 મિનિટ આપણે આ જ રીતે ચલાવતા રહેવાનું છે. નહીં તો નીચે જે તળિયે જે બેસન હોય છે એ વધારે ડાર્ક થઈ જશે. હવે આપણે ચાસણી કરવાની છે. તો ચાસણી કરવા માટે તપેલીની અંદર જે ખાંડ લીધી હતી 1 કપ તે લઈ લેવાની છે. તેની અંદર 1 કપ પાણી લેવાનું છે. જ્યાર સુધી ખાંડ ઓગળે નહીં ત્યાર સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે. હવે અહીંયા મેં ઓરેન્જ ફૂડ કલર એડ કર્યો છે અને એલચી એડ કરી છે. ઓરેન્જ ફૂડ કલર નાખવો ખૂબ જ ઓપ્શનલ છે.
જો તમારે એડ નહીં કરવો હોય તો પણ ચાલી શકે છે. અને જો તમારી પાસે કેસરના તાંતણા હોય તો તમે તે પણ એડ કરી શકો છો. સતત તેને હલાવતા રહેવાનું છે અને આની અંદર કોઈ પણ જાતની ચાસણી નથી કરવાની, એક પણ તાર નથી કરવાનો. ફક્ત આપણે 2 આંગળીની વચ્ચે લઈએ અને આપણે ચિકાસ જેવું લાગે એટલી જ આપણે ચાસણી કરવાની છે, જે રીતને આપણે ગુલાબજાંબુની ચાસણી કરીએ છીએ. તો અહીંયા ચાસણી થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ ગરમ ગરમ ચાસણીને આપણે જે બેસન શેક્યું હતું તેની અંદર એડ કરી દેવાની છે અને ગેસ ચાલુ કરી દેવાનો છે અને લો ફ્લેમ જ રાખવાની છે. હવે ધીરે ધીરે આપણે આ ચાસણીને હલાવતા રહેવાનું છે. બેસન અને ચાસણી બંનેને મિક્સ કરતા રહેવાનું છે. ધીરે ધીરે તમે જોઈ શકો છો કે પહેલાં એનું ટેક્સચર એકદમ જ ઢીલું લાગતું હતું, પણ જેમ જેમ તમે એને કૂક કરતા જશો તેમ તેમ એ થોડું ઘટ થતું જશે. અહીંયા હવે બેસન પહેલાં કરતાં ઘટ થઈ ગયું છે, તો તેની અંદર ડ્રાયફ્રૂટ્સ એડ કરી દેવાના છે. અહીંયા આપણો જે લચકો મોહનથાળ છે એ બનીને રેડી થઈ ગયો છે. તો આ રીતનો લચકો મોહનથાળ જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો બન્યો છે. આ મોહનથાળનું ટેક્સચર એટલું ઢીલું હોય છે કે તમે તેને ચમચીની મદદથી ખાઈ શકો છો. તેને આ રીતે સર્વિંગ બાઉલમાં લઈ લેવાના છે. ગરમ ગરમ જે લચકો મોહનથાળ છે તેને ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. જે આપણે મોહનથાળ ખાઈએ છીએ તેના કરતાં પણ ટેસ્ટી આ લચકો મોહનથાળ લાગે છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો. બાય બાય.